મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભરોડી ગામે ગરબા રમવા બાબતે માથાકૂટ થવા પામી હોવાનું સામે આવ્યું છે, જેમાં વીરપુરના ભરોડી ગામે અનુસૂચિત જાતિની મહિલાઓને ગરબા ન રમવા દેતા વિવાદ સર્જાયો હતો। ભરોડી ગામે ગરબા દરમિયાન લોમાબેન પટેલ, વિષ્ણુબેન પટેલ, રોશનીબેન પટેલ, મીનાબેન પટેલ દ્વારા અનુસૂચિત જાતિની મહિલાઓને ગરબા રમતા રોકતા હોવાનો આરોપ અનુસૂચિત જાતિની મહિલાઓ દ્વારા લગાવવામાં આવ્યો હતો। અનુસૂચિત જાતિની મહિલાઓ ગરબા રમવા અને અન્ય મહિલાઓ દ્વારા જાતિ વિષયક શબ્દો બોલી આપવાની આક્ષેપ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો અનુસૂચિત જાતિની મહિલાઓ ગરબે રમતી હતી તે સમયે અન્ય મહિલાઓને ગરબા ન રમવા દેતા વિવાદ સર્જાયો હતો અને આજ પછી અહીં ગરબા રમવા આવશો તો જીવતા નહીં જવા દેવાની ધમકી પણ આપી હોવાનો અને અન્ય મહિલાઓને ગરબે રમતા રોકી અને જાતિવાચક શબ્દો બોલી આપણી બરાબરી નથી, જેથી તેઓ ગરબા રમી શકે નહીં તેમ કહ્યું હોવાનું પણ અનુસૂચિત જાતિની મહિલાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે વીરપુર પોલીસ સ્ટેશન ખાતે 4 મહિલાઓ સામે જાતિવાચક શબ્દો અને મારામારી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। શું મેટર બનેલી? મારું નામ રિંકુબેન મણિભાઈ વંકર ભરોડીથી છે। નવરાત્રિની અંદર ત્રીજા નોરતામાં જૂના માજી સરપંચ વિનોદભાઈના ઘેરથી મણિબેન વિનોદભાઈ એ નવરાત્રિમાં ગયા તો પેલા લોકો પટેલ સમાજના લોકો એ નીકળી ગયા। પછી એના બીજા દિવસે નીલમબેન ને મણિબેન ગયા તો બી નીકળી ગયા। પછી કાલે અમે લોકો ગયા જ નહીં, આજે ગરબા રમવા ગયા તે લોકો નીકળી ગયા। પછી મેં પ્રવીણ કાકાને કહેવા ગઈ કે પ્રવીણ કાકા ક્યારનું આવું રાખ્યું છે તમે, એમ કે નવરાત્રિમાં અમારે રમવાનો હક નથી એમ। તો કે શું થયું બેટા? મેં કીધું 4 દિવસથી આવું થાય તો તમે દેખતા નથી એમ, તો તમે જાતિવાદનું ક્યારથી રાખ્યું છે? વોટ લેવા આવો ત્યારે જાતિવાદ નથી એમ। તો પછી એ લોકોએ છે ને મેં ડીજે સાઉન્ડ બંધ કરાવી દીધું। પછી હું વિડીયો ઉતારતી હતી તો અશોકભાઈ મથુરભાઈની છોકરી વૃષ્ટિબેન એણે મોબાઈલ ખેંચાટી લીધો અને અમને બંનેને વાડ ખેંચાઈને મારવા આવતા હતા એ લોકો। પછી મેં 181 પર હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો। પછી એ લોકોએ એમ કીધું કે અમારી ટેકનિકલ ઇસ્યુ છે તો અમે 112નો કોન્ટેક્ટ કરીએ। 112 વાળા તઈ આવ્યા। પછી અમે એ લોકોને વાત કરી તઈ તો એ લોકો એમ કે તમે લોકો તમારી રીતે તમારો ગામનો પ્રોબ્લેમ છે તો તમે જાતે સોલ્વ કરી દો કાં તો ચાલીને જાઓ। તો પછી અમે લોકો બીજા એક ભાઈને 500 રૂપિયા આપીને અમે અહીં સ્પેશિયલ ગાડી કરીને આવ્યા કમ્પ્લેન લખાવવા માટે। તો એટ્રોસિટી એક્ટનો ગુનો લાગુ પડવો જ જોઈએ એ લોકો માટે, જાતિવાદનું છે। શારદાબેન એવું કહે કે ગળામાં ચંપલ લટકાઈને વરઘોડો કાઢવાનો છે। પહેલાના જમાનામાં કરતા હતા ને એ રીતના પહેલાના કરવાનું છે જમાના એવી રીતે બિહેવિયર કરવાનું છે। અને પેલા વર્ષાબેન ખરા ને એમની સાસુ શારદાબેન એ લોકો એમ કે તમે તો એસસી છો એટલે તમારે અમારાથી દૂર જ રહેવાનું અને આ વર્ષોથી ચાલ્યું આવ્યું આવું જ ચાલશે, તમારે જે ચાલે એ કરી લેવાનું એવું કહેતા હતા એ। શું નામ તમારું? નીલમબેન પંકજભાઈ વંકર, બેન તમારું નામ? જસીબેન ભરોડી। વીરભદ્રસિંહ સિસોદિયા સાથે સેન 24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ